દિવાળી બી આવીને જતી રહેશે તો બી નહીં ખબર, કશું મળતો નહીં, શું કરીશું? એ હાલ જાડુ જોડે છે ને શોપિંગ કરવા આવું કરતા વધારે મજાક મસ્તી વધારે થાય છે. લાસ્ટ યર આનો આણંદનો બી સ્ટોલ હતો એટલે 150 ની છે તો 10-15 જોડે લઈ જ થવા. અને આવ્યો આંટી વેટ સાઈડ કરતા બી ઉપરનો ભાવ બોલે છે. બોલો, વિચાર કરો. જવાની કે આ વખત મારી દિવાળીની શોપિંગ છે ને. સો હે યુ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમને ખબર છે શિયાળો આવી ગયો છે. લાઈક લિટરલી છે ને સ્કિન એટલી આમ, મારી સ્કિન તો ડ્રાય છે બટ હવે છે ને ક્રીમના ડબ્બા ખાલી થવાના છે. કેમ કે 2-3 દિવસથી એવું આમ લાગે છે કે શિયાળો જલ્દી આવી ગયો છે. ઠંડી નથી લાગતી બટ બે ઋતુ છે ને મિક્સ છે. એક તો ગરમી બી લાગે છે પ્લસ સ્કિન બી ફાટે છે અને એક બાજુ પવન બી એટલો બધો છે. તો બે ઋતુઓ છે ને મિક્સ થઈ ગઈ છે. અને જે શિયાળાની ઊંઘ હોય ને, તો મારી એ 2-3 દિવસથી ઊંઘ છે ને ચાલુ થઈ ગઈ છે. લાઈક લિટરલી 2 દિવસથી છે ને બપોરે અડધો-પોણો કલાક છે ને સુવા જોઈએ. તો હમણાં હું છે ને હાલ ઉઠી છું. ખબર નહીં ટીવી જોતા જોતા જો બ્લેન્કેટમાં ગતા રહ્યા તો અડધો કલાકની ઊંઘ તમારી છે ને પાકી જાય. અને લાસ્ટ બ્લોગમાં તમે જોયો છે મારી છે ને કોઈ શોપિંગ નથી થઈ. તો આજે મેં એવો પ્લાન કર્યો છે. વીઆર મોલમાં મેં જોઈ લીધું છે બટ ત્યાં કોઈ મજા આવી નથી. તો હું આજે જવાની છું સિટી લાઇટ વાળા વેટ સાઈડ. ત્યાં જોઈશું. અને અહીંયા સુરતમાં આવ્યો છે એક સરસ મેળો. તો મારી ફ્રેન્ડ જાડુએ મને કીધું છે કે સરસ મેળામાં બી સારું એવું કલેક્શન છે. કે ઘરની વસ્તુ, કપડાથી માંડીને બધું, ડેકોરેશનથી માંડીને બધી વસ્તુ સરસ મેળામાં મળે છે. બીજો એક બેકઅપ પ્લાન બી મેં રાખેલો છે. એટલે 2 દિવસથી છે ને હું ઇન્સ્ટાગ્રામ પર, મિંત્રા પર બધા ઉપર સર્ચ કરતી હતી કે દિવાળી પર પહેરવા માટે કંઈક સારી એવી વસ્તુ મળી જાય. તો હું છે ને રીલ સ્ક્રોલ કરતી હતી અને અચાનક એક વિડીયો આવ્યો ગાઉન ટાઈપ. તો મેં ઓલરેડી છે ને એમાં -50% ઓફ હતું. તો બધું સર્ચ કર્યું કે એનું પેજ કેવું છે, કેવું નહીં, કેવા રિવ્યૂ છે. તો ઓલરેડી મેં એમાંથી એક ગાઉન એટલે આમ કેવું કહેવાય, અનારકલી ડ્રેસ સમજી લો કે મેં એવો એક બાય કરી લીધો છે. તો એ આવવામાં હજી વાર લાગશે. આઈ ડોન્ટ નો કે ક્યારે આવશે. તો આવો કંઈક પ્લાન છે મારો. તો હાલ હમણાં હજી દિવાળીનું કામ ચાલે છે. મેં પડદો ધોવા નાખેલો છે તો પડદો સૂકી દઉં અને ઘરના બધા કામ પતાવી અને પછી હું અને જાડુ રાતે જવાના છે 7-7:30. કેમ કે દિવાળીની શોપિંગ રાતે જ મજા આવે, જેમ નવરાત્રીની શોપિંગ કરેલી. સાંજે જમી પરવારી અને પછી હું અને જાડુ બંને સાથે જઈશું શોપિંગ કરવા માટે. તો ફાઇનલી હું થઈ ગઈ છું રેડી. જાડુના ફોનનો વેઇટ કરું છું. અને એક વસ્તુ કહું, આજે ચીનાજીના વાર આવે છે ને આઈબ્રો હવે એટલું ઇરિટેશન કરે છે મને. થોડું એક તો સારું દેખાતું ના આવે પ્લસ નાના વાર આવી ગયા. કેમ કે હું છે ને નથી કરાવતી આ વાર. કેમ મારા આઈબ્રોનો શેપ એક તો પાછળ આલી નહીં, બધી બાજુ બુઠ્ઠી આલે છે મને. તો મને એટલું ઇરિટેશન થાય ને, આમ જોવામાં બી સારું ના લાગે. તો પ્લીઝ ઇગ્નોર કરજો મારી આઈબ્રો. એવું લાગતું મારી આઈબ્રો જ નહીં. તો એવું એક થાય છે. તો દિવાળી હશે ને ત્યારે જ હું જઈશ પાર્લરમાં. અને બહાર દિવાળીનો માહોલ ચાલુ થઈ ગયો છે. લાઈક બધી સિરીઝો કયું શોરૂમમાં ને સામે પેટ્રોલ પંપ પર. હજી મારા બિલ્ડિંગમાં લાગી નથી, ટૂંક સમયમાં લાગી જશે. બટ યા વાઇબ આવે છે કે દિવાળી આવી રહી છે. જેમ હું નવરાત્રિનું કહેતી હતી, યસ નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિ આવીને ગતી રહી, દિવાળી બી આવીને જતી રહેશે તો બી નહીં ખબર પડે. ટાઈમ બહુ જ સ્પીડમાં ચાલુ કરી દીધો છે ભગવાને કે 2026 આવી જશે ને તો બી હું વ્લોગ બનાવતી હશે કે 2026 આવી ગયું ખબર બી નહીં પડી. લિટરલી આવું થાય છે એમ કે ટાઈમ ક્યાં જતો રહે છે ને ખબર નથી પડતી. તો આજે મારો આઉટફિટ મેં છે ને બહુ જ કેઝ્યુઅલ કપડાં પહેર્યા છે. કેમ કે શોપિંગમાં કમ્ફર્ટેબલ વાળા કપડાં પહેરો ને એ જ સારું છે. આમાં છે ને પૈસા છે નહીં બટ ખાલી શોખ માટે મેં લવડાયેલું છે એ પર્સ, એ જે જીન્સ. અને એક વાત કહું, મારા ચપ્પલનો છે ને લેધર નીકળી ગયો છે જે હમણાં વેટ સાઈડમાંથી લીધેલા. મને એટલો ગુસ્સો આવે છે તો મારે ખર્ચો વધી ગયો છે તો મારે ચપ્પલ લેવાના છે. કેમ કે આટલા કેમ કોઈ દિવસ વેટ સાઈડમાંથી મારે ચપ્પલ લીધા છે એની ખરાબ થયા હોય એ ક્યારે બી બન્યું નથી. બટ કાલે ખબર નહીં, હું તમને બતાવીશ હમણાં જઈશ પહેરીશ ને એટલે કે લેધર નીકળી ગયો છે. તો મને છે બહુ જ આમ એમ થાય છે કે કેમ આવું થયું. તો મારે ચપ્પલ બી લેવાના છે. મને એવું લાગે છે કે હમણાં ટ્રેન્ડમાં છે ને મસ્ટર્ડ કલર બહુ ચાલે છે. બટ આઈ હેવ અ મસ્ટર્ડ કલર. લાસ્ટ દિવાળીએ છે ને મેં મસ્ટર્ડ કલર જ પહેરેલો હતો. બટ જો હમણાં છે ને યલો કલર વધારે ચાલે છે. અને બધામાં તમારી સાઇઝ જ નહીં. બટ તો બી હજી હું સર્ચ કરું છું કે મળી જાય સારું એવું. જાડો કઈ ગઈ? ક્યાં ગઈ? સારું હવે ચાલ ને શોધ હવે કંઈક. આ તો મેં પહેરેલો છે આવું. તો જે જાડું ફિટિંગ કેટલું કરાવવું પડે. હમણાં નીચે ને આવી સ્લીવ બહુ ચાલે છે. ના આ સ્લીવ બહુ ચાલે છે. પાછળનું જો તારી સ્મોલ સાઈઝ માં બી તારે ફિટિંગ કરાવવું પડે. તમારી એક્સ્ટ્રા સ્મોલ સાઈઝ છે. તું બહુ
આ લાગે જ કોઈ જગ્યાએથી સ્મોલ સાઇઝ છે એમ. કશું મળતો નહીં, શું કરીશું? કેમ કે છે ને એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ છે જ નહીં, છે જ નહીં, અને કંઈ ગમે એવું બી નથી આ વખતે. આટલા લોકોનો સવાલ નહીં, કોઈ કલેક્શન ગમે એવું બી નહીં. અને ચપ્પલ બતાવો તમને. સીમાં ચપ્પલ, હા ના, આ લેધર નીકળી ગયું છે જો ચપ્પલ. સી તો આવું કંઈક થયું. એવું કોણે કીધું અહીંયા અવાય નહીં? તો મૂડ મારો થોડો સ્પોઇલ થઈ ગયો છે કેમ કે કઈ શું જ મળ્યું નથી મને. બટ યાર સિરિયસલી માં કશું જ એટલે કશું જ મારા કામનું છે નહીં. આ એકની એક પેટર્ન ત્યાં વેબસાઇટમાં બી આ દેખાયેલી, તો એકની એક પેટર્ન છે બધી જ. કઈ છે નહીં, જો અહીંયા બી એ જ પેટર્ન છે. કોઈ યુનિક વસ્તુ નથી દેખાતી. ફ્લાવર વાળું મને છે ને બિલકુલ બી પસંદ નથી આવતું. તો આવું કંઈક છે અહીંયા આગળ. અને ચણિયા ચોરી તો બહુ પહેરી લીધી નવરાત્રિમાં, એટલે આવા હું ચણિયા ચોરીને બધું દિવાળીમાં નહીં પહેરતી. મને સિમ્પલ પ્લાઝો સેટ ને એવું જોઈએ છે. બટ લેટ્સ સી, હવે જોઈએ ક્યાં મળશે. એસ્થેટિકમાં બિચારાના ફ્લાવર બી કાઢી નાખે. એ હાલ જાડુ જોડે છે શોપિંગ કરવા આવું કરતા વધારે છે મજાક મસ્તી વધારે થાય છે. હવે નીકળી ગયા, હવે વેબસાઇટ માંથી જઈએ. સોનાલીની સાઈઝ સામે ટ્રેન્ડ્સ બી છે, ચાલ જઈને આવીએ. અહીંયા આગળ એક ઝલક તમારે કેમ કે અહીંયા છે ને એક જ શોપિંગ સેન્ટરમાં બધું જ છે અહીંયા આગળ. એટલે પટલા લોકો એટલે છે ને પટલું થવાનું જ નહીં, કેમ કે પટલા લોકોનું બહુ મળે નહીં. મીડિયમ રહેવાનું. હું તો બહુ પટલી થઈ ગઈ છું, પણ મારી સાઈઝ યાર જાડું થવું પડશે. હા એવું જ છે કંઈક. તો અહીંયા જો બધું છે, યુઝ છે, ટ્રેન્ડ્સ છે. અઝેટો આપણા બજેટની થોડું બહાર છે ભાઈ. ટ્રેન્ડ્સમાં જોઈ લઈએ કે કંઈક કામનું મળી જાય તો. ફાઇનલી વી આર ઇન સરસ મેળો. મને નથી ખબર કે અહીંયા મ્યુઝિક બી વાગશે. આવું કંઈક છે. આની અંદર બધા સ્ટોલ છે, તો આઈ હોપ કે મને અહીંયા બી મળી જાય. જાડું મને ચપ્પલ મળે તો ચપ્પલ બી લઈ જોતી મારા માટે. તો હું આજે ચપ્પલ અહીંયાથી લઈ લઈશ. ને તો પછી લાસ્ટ યરની જેમ જાડો જોડે ચૌટા બજારમાં જવું પડશે મારે ચપ્પલ લેવા માટે. કેમ કે છે ને ફેસ્ટિવ વાળા ચપ્પલ છે ને ચૌટા બજારમાં જ સારા મળે. બાજુ છે મ્યુઝિક ચાલે અને અહીંયા અંદર સ્ટોલ છે. તને યાદ છે આપણે લાસ્ટ યર આનો આણંદનો બી સ્ટોલ હતો, ખબર છે? હજી બી છે. કચ્છ છે, સુરત છે, કચ્છ છે, જમ્મુ એન્ડ કાશ્મીર, પાટણ, કચ્છ. હા, કાશ મારા આણંદનો સ્ટોલ બી મળી જાય મને અહીંયા આગળ. જો મોજોડિયું, ઓહો હો, બહુ મસ્ત છે. મેં પેલા ભાઈને એવું પૂછ્યું કેટલાની મોજડી સ્ટાર્ટ થાય છે, તેમણે 550 બોલ્યા. મારા મગજમાં એવું ચાલ્યું 150 ની છે, તો હું 10-15 જોડી લઈ જ ખાવ એમ. ક્યાં ગઈ? દરવાજા મેઇન ડોર થી દરવાજા આગળ લટકાવવા માટે. ચણિયાચોરી આવી ગયું, પણ ચણિયાચોરી ગતી રહી. હવે કચ્છ ચણિયાચોરીની સીઝન ખતમ. સ્ટોલ કહેતી હતી પંજાબી વાળાને, ક્યાં છે? આણંદ આવ્યું. જેવડે કે આણંદ આટલું નાનું છે તો બધા નો રખતી હોવ એમ જરૂરી નહીં. હા તો વળી કેમ પોતાનું શહેર અહીંયા બીજા શહેરમાં જોઈએ તો એટલે પૂરું ભૂલી જવાનું. હવે ચાલો સુરતમાં રહીને આણંદના ગુણગાન કઈ છે? હરિયાણા, ભાવનગર, મહારાષ્ટ્ર. મારી કઈ શોપિંગ થઈ નહીં. જાડુ ને બતાય કેટલી શોપિંગ કરી અને એટલી બધી શોપિંગ કરી છે. મારી એક બી હજી શોપિંગ થઈ નહીં. અને એ જ મને જાતે અહીંયા લઈને આવી છે કે તને અહીંયા મળી જ જશે એમ. કપડા એવું થોડી નથી, મેં તો ખાવાની વસ્તુ ગમે તે કરી ખરીને શોપિંગ, બસ વાત પતી ગઈ. આટલો બધો મોંઘો ઓછું તો કરજો. બાર એક દુકાનમાં આવ્યા આંટી જો, હા એ ખાલી 2500 રૂપિયાના કોથરો હતા. કઈ ના છે આંટી? સુરત ના તો છો તમે? અરે યાર માંડ એક દુકાનમાં મળ્યા છે ખાલી એક. એટલે ગોર ફરીને આવ્યા. તમને ખબર છે અમે મને એક્સ્ટ્રા સ્મોલ માં બતાવો ને, મીડિયમ 40 નંબરમાં. આંટી ભાવ આસમાન ની ઉપર બોલે છે. શાંતિ રાખ, ચાલ મૂકી દેવો. એટલે જ આને લઈને જોડી લઈને આવી છું. આ બી હારો છે.
તો મસ્ટર્ડ કલર માં જો છે એટલે હું થોડો સ્કીપ કરું છું. જો છે ને આવો કલર નહીં, કોફી કલર નહીં, પેલો બી ફાઇન છે. એવું ચમક દમક વાળું નથી ચમક જોઈતું થોડી મને. બાજુમાં છે ને પેલો કોટન નો હા એ બી સારો છે. કયો ખબર હા છે આ તને? ગાજર કલર હા, વાળો. ગાજર કલર એ હા. એ કેટલા વાળો છે ગાજર કલર? 1150. આ લાવો ને એકવાર આલો તો કરો. એ ચમક ધમક નહીં લાગે ને એ સોબર લાગે છે, એ સોબર લાગે. પેલું વધારે ચમક દમક ચોઈસ છે. બરાબર નહીં. જો મારી ચોઈસ કઈશ તું મને મારી. નથી સારી. શું છે આનું? આના 2500 વાળા છે. જો છે પાછા હા, તમે હું તો 2500 રૂપિયા. તો પાછા. આ કેટલા? એવું ના કરશો યાર. 2550. બહુ મસ્ત મસ્ત છે આ બી. 1850. અને આવ્યો ભાવ કરાવી બી મને કઈ હા હા પહેલા આ જ વાળું. બતાવી દો. થોડુંક તો નીચે ઉતરો. અભી મતલબ પછી કે આવે પછી આંટી વેટ સાઈડ કરતા બી ઉપરનો ભાવ બોલે છે. બોલો વિચાર કરો. સહેજ બી ના, નહીં, ના. સહેજ બી નહીં. મટીરિયલ ની ના. આંટી જોડે છે બટ આંટી આળસ રાખે છે બધા ભાવમાં. આ પછી નજીક લાવીને તમે મને બે લેવાના છે, સરખું કરી આલો ને ચાલો તો અહીંયાથી જ લઈ લઉં. સારું એવું છે કે જાડું. મને ગ્રીન કલર જ ગઈ. ગ્રીન કલર મારી જોડે આ પહેલો નથી. છે ને એ વધારે. આવો કલર બી નથી મારી જોડે. આ પહેલો બતાવ એ વધારે એ બી સારો છે. ના. ના ગમ્યો? ભાઈ આ વધારે ગમ્યો મને. એ ને બીજો આ વધારે છે આંટી બી મારી ઉડાડે છે. બોલ એક્સ્ટ્રા પતલી જ છે. તું બી ઉડાડી લે ખાલી મારી. આ કલર જ શોધો ને ખાલી કે કદાચ એક સાઈઝ નાની મળી જાય તો ફિટિંગ ઓછું મને કરાવવું નથી પડે. લાગતું કે આમાં મળે. આ જ તારે લેવું પડે. ઉસી હકીકત કહું છું લે. લે આ. જો એક પેલો બી મને બહુ ગમે છે આ વાળો. કેમ કે આ કલર છે ને હું પહેરતી નથી બટ આ કલર બી છે. એટલે બીજો પેલો લેવાનો તો એ આપણને ગમ્યો હોય ગાજર કલર. આવે ને પેલો પડ્યો. પેલો તો એના કરતા આવા થોડો હેવી આ લાગે. વધારે સારો લાગે છે. એક્સેલ ડબલ એક્સેલ જ છે. અરે યાર સાઈઝ ના બહુ જ રામાયણ. પણ આજુબાજુનું બધી પેટર્ન જતી રહે. આ કાઢી આપો. આ બસ આ નથી કપાઈ જવાનું. આની વાત કરો છો. આ ડિઝાઇન કપાઈ જતી ને શું લાગે? આ વધારે સારો લાગે છે પણ મેં શું કરું? આ તો પહેરી છું ને. પહેરી થેન્ક યુ યાડુ. યાડુ થેન્ક યુ. ફાઇનલી મને મળી ગયા યાર. મને જેવું જોઈતું હતું ને ડિસેન્ટ વાળું એવી વસ્તુ મળી છે. કાકીએ ભૂલથાપ કરી નાખેલી છે. બિચારા આંટી એટલા ભગવાયેલા હતા. એમની વહુનો સ્ટોલ હતો. એ બેઠેલા હતા 1800 ના. પેલા તમે કીધું 2500 રૂપિયાના ચપ્પલ ચાલની આપણે જો આમ ફરીને આવવાનું. 2500 રૂપિયા કરતા હતા. છેલ્લે 1500 રૂપિયા આયા. કેમ કે બિચારાને ખબર જ નથી. અહીંયા આ બાજુ હવે આ કે આ વાળી કે આ વાળી. કન્ફ્યુઝ છે બંનેમાં. फिर एम જ रवा दे. आपका कलेक्शन अच्छा है हाँ? कलेक्शन 10-15 साल हो गया इधर आते। चलो जो ऐसा है? हाँ। पेड़ ने यार आने हमरा अंकल ना पग आवे છે. स्पेशली वहाँ से आए हो ऐसे हरियाणा जाते हैं और क्या यार कोई सूरत में शॉप वॉप कुछ भी नहीं है. नहीं अच्छा इधर ऑनलाइन आता माल हमारा बहुत ज्यादा किधर? हाँ अरबनी की डीएस अपना वेबसाइट है अच्छा 550 है और लीजिए सब 550 મને જાડું નહીં છે ને આ ગમી છે. કેમ કે આમાં છે ને સ્પંચ. હા જાડું ની પસંદ છે. આમાં છે ને સ્પંચ છે અને આમાં છે ને સ્પંચ નથી અંદર. તો આ થોડી કમ્ફર્ટેબલ લાગે છે મને પેલા કરતા. મારી જાડું બાર્ગેનિંગ માં એટલી મસ્ત છે મારે શું કહેવું. થોડી બહુ જબરજસ્ત બોલી તો એવી છે એની બાર્ગેનિંગ માં. જો એટલી બધી શોપિંગ કરી લીધી છે મેં. પતી ગયા હવે દિવાળીની શોપિંગ મારી. તો હવે હું જઈશ ઘરે. બાય બાય જાડુ અને થેન્ક યુ સો મચ. એટલે હું છે ને ઓલવેઝ શોપિંગમાં છે ને જાડું લઈને આવું છું. એ છે ને શાઈ છે થોડી. સી આઈ લવ સુરત. સરસ. મેં કીધું સુરત સ્પેલિંગ શું થઈ ગયું? પત્ની મનીષાબેન ક્યાં છે? ગુમ થઈ ગયા છે. ભાઈ તમે પત્નીને હાચવો. અત્યારે મનીષાબેન, sorry, માફ કરજો. મનીષાબેન ક્યાં છો તમે? હોઈ ગયા છે મનીષાબેન. ચાલે જાડુ અહીંયા તારું એક્ટિવ અહીં છે, મારું એક્ટિવ અહીં બહાર છે. જો શોપિંગ તો થઈ ગઈ છે. હવે અમે લોકો મેં કંઈ ખાવાનું નહીં બટ ઘર માટે થોડું પાર્સલ લઉં છું. મૂંગ દાળનો હલવો છે. મને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે બટ ઘરું સાથ નથી આવતું મારું. જાડુએ ના પાડી દીધી કે ડાયટ પર છે એટલે એ ખાશે નહીં. પણ આ જો ને યાર અરે બીજા બધા સ્ટોર કરતા આમાં સારું લાગે છે મને. મોડામાં એવું પાણી આવી ગયું છે ને ઘેવર. ये वीडियो ले જાડુ મને સાથ આવજે તો હું ખાઈ લઈશ. मैं वीडियो ले सकती हूँ. એટલે
તો એમને લઉં છું. તો હું આવી છું ઘરે અને વાવ મને પેલા છે ને મારો જયારે વેજ સાઈડમાં બ્લોગ બનાવતી હતી ને તો મને એવું રિયલાઇઝ થયું કે યાર આ વખત મારી દિવાળીની શોપિંગ છે ને જશે તે અને મારો બ્લોગ બી એકદમ ફ્લોપ થશે કેમ કે મેં બહુ એક્સપેક્ટેશન રાખી હતી વેજ સાઈડમાં કેમ કે હું દર વખતે વેજ સાઈડમાં શોપિંગ કરું છું એવું નથી કે નથી કરતી બટ આ વખત મારી સાઈઝનું અને મને જેવું જોઈતું હતું ને એ મને નથી મળ્યું તો હું થોડી ડિસઅપોઇન્ટ છું બટ યસ થેન્ક યુ જાડુ કે એની છે ને પસંદ ઓલવેઝ દિવાળીમાં જ્યારે અમે લોકો શોપિંગ કરવા જઈએ તો અમુક એ જ મને કહેતી હોય કે આ સારું લાગશે આ સારું લાગશે તો આજે પ્લાઝો સેટ લીધા છે ને એ બધું જાડુનું સિલેક્શન છે અને એ પહેલા સરસ મેળામાં જઈને આવી હતી એટલે મને કીધેલું યાર કે મળી જશે બટ મને હોપ નથી લાગતી પહેલા 1-2 મિનિટ તો એવું થતું હતું કે મને કંઈ મળશે જ નહીં બટ ફાઇનલી મને પ્લાઝો સેટ બી મળી ગયા છે અને એના મેચિંગની એને મોજડી બી જોઈ બટ હવે ચિરાગ આવે એટલે હું તમને બતાવું કે કેવું લીધું છે બહુ જ મસ્ત છે અને બહુ જ સેટિસ્ફેક્શન થઈ છે કેમ કે મને આવા પ્લાઝો સેટ પહેરવાના બહુ ગમે કે એવું નહીં કે દિવાળીમાં જ ખાલી પહેરાય બીજે બી યુઝ થાય એટલા માટે મેં આવા કોટનના ને એના લીધા છે પણ બહુ જ સારા એવા છે કોર્સ મેં તમને જે સવાર વાત કરી કે અત્યારે બી છે ને એટલો પવન છે બટ મારી સ્કિન છે ને બહુ જ ડ્રાય છે તો મને રાતે મોઇશ્ચરાઇઝ લગાવવા જોઈએ અને રાતની શોપિંગ ઓ ભાઈ રાતની શોપિંગ છે મેં તમને કીધું કે લાગતું તો લિટરલી આ ત્યાં મને 10 વાગી ગયા તો બી એટલી બધી પબ્લિક હતી બટ થોડી વાઇબ આવતી હતી તો બહુ જ મજા આવી ડૉક્ટરે લખી આપી મારથી બી પીવાય આજે મેં હલવો ખાવો તો બટ મારું ગળું એમ એવું થોડું થોડું લાગતું હતું મને એટલે પછી મેં હલવો ના લીધો મતલબ મંદા જે ગરમ ગરમ હલવો હતો ચિંટુ મને ખાવાની ઈચ્છા થઈ ગયેલી પણ હું મિર્ચીવાળા લઈને આવી હતી તો મેં મિર્ચીવાળા ખાધા અમે બધાએ ખાધા ઘરમાં નહીં ખાધા મને ઉધરસ છે અને મને કફ જેવું છે અત્યારે ડૉક્ટરે દવા લખી એમણે મને વોટ્સએપ શુક્રવારનું કર્યું બોલો આજે મેં કીધું પપ્પા બી આજે અવારે એવું કહેતા હતા મને ઉધરસ નીકળી તું મને એક્સાઇટેડ છે એને કુર્તા બતાવવાની દવા લઈ લે ફટફટ હા લઈ લીધી દવા લઈ લીધી બકન ધોઈ જાવ હવે હું છે ને 3 પ્લાઝો સેટ લઈને આવી છું તને ગમે તો પ્લીઝ મને કહેજે અને મેં આવા કલર છે ને મારા જિંદગીમાં મેં ક્યારે બી નથી પહેરી એવા કલર લઈને આવી છું અને બધી જ પસંદ છે ને જાડોની છે જો આ છે ને પહેલો વાવ સેટ છે સારો લાગે છે કલર મેં આવો કલર નહીં તો પહેર્યો. 40 નંબર મોટો નહીં એટલે ફિટિંગ કરાવવું બધામાં જ પડશે ફિટિંગ કરાવવું પડશે બરાબર એમાં પેન્ટ અને આ એક દુપટ્ટો દુપટ્ટો છે. તો ઓકે મને છે ને આ એ લાઈન છે મને આવા ડિસેન્ટ કપડા ગમે છે ઓકે બીજું પણ આમાં બી છે ને સાઈઝ નથી તો મોટી સાઈઝ લઈને આવી મસ્ત લાગે છે આ એલ સાઈઝ આ તો તે માર જેવું લઈ લીધું કલર પેલો શર્ટનો કલર આપણે બે પહેરીશું દિવાળીના દિવસે યસ 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 મેં બી તમને નથી બતાયા એકચ્યુઅલી ચિરાગના બીજા કપડા બી મેં લીધેલા હતા બટ મેં તમને બતાયા નથી એ આના અલ્ટ્રેશનમાં હતા એના કાઢો 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 કે નથી બતાયા મેં તો આ એક લીધો છે આની જોડે બી થેન્ક યુ હા 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 અને હા આ એકચ્યુઅલી છે ને 1850 નો હતો બટ એ માસી કીધું ત્યાં માસી હતા પછી એ માસી છે આ જયારે મેં પહેલો પીસ પૂછ્યો ને મેં કીધું આ કેટલાનું કે 2500 નું હું ને જાણે બીજાનું મોડું છે મેં કીધું હે પણ આ 1850 નો હતો પણ એ માસીને ખબર નથી એમને બહુ સ્ટોલ છોડીને ગતી રહેલી ઘર બારે તો આ બી 1550 નો આલ્યો મતલબ 3 1500 ના જ છે એવું સમજી લો અને એક આ બોટલ ગ્રીન કલર મસ્ત લાગે છે આ બી આ એકચ્યુઅલી મેં એટલે લીધો ખબર છે કે નવરાત્રીમાં બોટલ ગ્રીન કલરની ચણિયાચોળી પહેરી ત્યારે મને ખબર પડી કે ઓકે મારા ઉપર છે ને આવા કલર સારા લાગે છે એટલે મેં આ બોટલ ગ્રીન કલર લીધો એની જોડે બી વાવ અને દુપટ્ટો કેવા લાગે 3 મસ્ત છે એક તો નંબર બીજી એક બી સરપ્રાઈઝ છે હા બતાવી દો શું હશે મને પૂછે છે હા. ચપ્પલ ચપ્પલ નહીં તો બીજું કઈ છે મારા માટે કઈ લાવી કેટલું લાવું તાર માટે આટલું બધું તો લઈને આવી શું હશે કે હું તો આમ કરી મોબાઈલ ખસકાવા જતો હતો મેં તો જોયું જ નહીં હા કે પણ ગેસ તો કર કે શું અરે ભાઈ છોડ દે એકાઈ ક્યું ખબર ના પડી એકચ્યુઅલી એનું નીચે મૂકેલું હતું કોતરણ અંદર સંતાડીને કે મને એવું લાગ્યું પકડ્યો ને એવું લાગ્યું ચપ્પલ છે તારા હા એવું ફૂટવેર જ છે બટ શું છે મારું કે તારું મારું તારું આટલું બધું તો લઈ આલ્યું હજુ તો હું લઈ આલું લોફર આ પેલું મોજડી હું તાળીઓ પાડું છું એમ કે મારા માટે લાઈકો પણ છે તો મારા માટે જ ને. મસ્ત લાગે છે આવી જાડુએ ચોઈસ કરી છે હા, મસ્ત. મતલબ મોસ્ટ ઓફ બધી દિવાળીની શોપિંગ મારી જાડુએ કરેલી છે બટ મને આ બહુ જ ગમ્યા એમ કે આ બધા જોડે છે ને સ્પેશિયલી આના જોડે મસ્ત લાગશે. સો વાટ હજી તો પહેર્યા બી નહીં તો yes. કેવા લાગ્યા મસ્ત છે ઓકે હું ચિરાગને કપડાં બતાવું જે અમે પેન્ટાલુન્સમાંથી લઈને આવી હતી હું બટ એ એકચ્યુઅલી છે ને એને ફિટિંગ ને થોડું પેન્ટનું એનો ઇસ્યુ હતો ચિરાગના કપડાં છે ઓકે તો આ 19-20 જ છે 19-20 है 19-20 का फर्क 19-20 મતલબ મેં એને કમ્ફર્ટ ઝોન એના
એકચ્યુઅલી આ શોપિંગ છે ને મેં એના કમ્ફર્ટ ઝોનની બહાર લઈ જઈને કરાવડાવી છે કે હું ઈચ્છી હતી કે એ કોટનના પેન્ટ કે લીલનના શું કહેવાય શર્ટ પહેરે. તું પહેરતો તો એ વેટ સાઈડના એ વસ્તુ અલગ હતી ને આ વસ્તુ એકદમ ડિસેન્ટ છે. હા બ્લુ જીન્સ કોમન થઈ ગયા. હા તો મેં છે ને એના માટે આ શર્ટ બી લીધેલું હતું પ્લસ પેલું શર્ટ એના ઉપર આ પેન્ટ આ મેચિંગમાં જે દિવાળીએ પહેરવાનો છે અને આની ફેશન હમણાં છે ને લાઇનિંગની આ બ્લુ કલરની બહુ જ ચાલે છે અને એની જોડે એસએમસી નો આ યુનિફોર્મ લાગે છે. તો આ બે પેર મેં એક્સ્ટ્રા એના માટે લીધેલી હતી બટ પછી એવું થયું. હા એ મેં તમને કીધું નથી. મેં તમને કીધું હતું કે મેં એના માટે બી બીજું કંઈક લીધું છે બટ એ આ હતી બીજી બે જોડી. એમ તો બીજે દિવસ આપી જ દીધેલું હતું બટ એની ઓફિસ હતું તો આ એના માટે બીજી સરપ્રાઈઝ બી હતી જોડે જોડે. તો આ તો અમારું દિવાળીનું શોપિંગ. તો બહુ જ મજા આવી આજે શોપિંગમાં અને આઈ હોપ કે મારું જે પાર્સલ આવવાનું બાકી છે એ ફાઇનલી દિવાળી પહેલા આવી જાય અને મને શ્યોર એવું છે કે મેં જેવું જોયું છે એવું જ નીકળે હોપફુલી. સો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. તો ડુ લાઈક શેર એન્ડ કમેન્ટ. બાય બાય.